નવી સવારમાં હું રમેશ તન્ના તમારું સ્વાગત કરું છું। આજે મારે વાત કરવી છે શ્રી પ્રમોદભાઈ શાહની। અમદાવાદમાં 97 વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલી રહી છે। આ એક ઐતિહાસિક પરાક્રમ છે, ઐતિહાસિક વિક્રમ છે। તેના આયોજક છે ધર્મ જાગૃતિ કેન્દ્ર। શ્રી પ્રમોદભાઈ શાહ ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ છે અને લગભગ 55 વર્ષથી આ વ્યાખ્યાનમાળાનું સુકાન તેઓ સંભાળી રહ્યા છે। શ્રી પ્રમોદભાઈ શાહ એક અદના સેવક છે, રાષ્ટ્રપ્રેમી છે। તેમને 85મું વર્ષ ચાલી રહ્યું છે અને એ લગભગ 10-12 વર્ષના હતા ત્યારથી રાષ્ટ્ર માટે, સમાજ માટે સતત કામ કરતા રહ્યા છે। અત્યાર સુધી તેમણે અમદાવાદમાં જુદા જુદા પ્રકારના આશરે 3000 કાર્યક્રમો કર્યા છે, અભિનવ કાર્યક્રમો કર્યા છે। પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવા ધાર્મિક પ્રસંગમાં પણ તેઓ અમદાવાદને જે સાફ રાખતા હોય એવા સફાઈ કામદારોનું પણ સન્માન કરે, દિવ્યાંગોનું પણ સન્માન કરે, દિવ્યાંગોને જે સાચવતા હોય એવા એમના સ્વજનોનું પણ સન્માન કરે। શ્રી પ્રમોદ શાહની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે। મેં જે પોઝિટિવ સ્ટોરીના પુસ્તકો લખ્યા છે એમાં શ્રી પ્રમોદ શાહની આખી વાત, જીવન અને કવન વિગતવાર લખ્યું છે। તમે જો હજી સુધી મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકો ન વાંચ્યા હોય તો આપને વિનંતી કરું છું કે આ 10 પુસ્તકો તમે ચોક્કસ વસાવો, વાંચો, ભેટ આપો। આમાં 600 પોઝિટિવ સ્ટોરી છે। પુસ્તકોની કિંમત તો 3600 રૂપિયા છે, પરંતુ અમે માત્ર 1800 રૂપિયામાં એટલે કે 50% ડિસ્કાઉન્ટ સાથે આ પુસ્તકો આપી રહ્યા છીએ, ઘેર બેઠા પહોંચાડી રહ્યા છીએ, કારણ કે અમારો સંકલ્પ છે કે સમાજમાં વધારે ને વધારે પોઝિટિવિટીનો પ્રસાર થવો જોઈએ। હું તમને લેખક તરીકે વિનંતી કરું છું કે મારા આ પુસ્તકો તમે ચોક્કસ વસાવો, વાંચો અને વંચાવો।